તપશ્ચર્યાથી, કોઈ પણ ગુણોથી, કોઈ પણ ઐશ્વર્યથી, કોઈ પણ પ્રતાપથી, કોઈ પણ રિદ્ધિ સિદ્ધિથી, દાન યજ્ઞ વ્રત તપ કશાથી ભગવાનની પ્રાપ્તિ છે જ નહીં, એના દર્શન છે જ નહીં. કોઈ પણ ગુણ, કોઈ પણ સમજણ, કોઈ પણ શક્તિ, કોઈ પણ બુદ્ધિ, કોઈ પણ તમારી સ્વસ્વાર્થ, તમારામાં સારા ગુણો હોય, એવા અનંત ગુણો કદાચ એકમાં ભેગા થાય, પણ સહજાનંદની રસગન મૂર્તિનો સંબંધ ન હોય તો એ ગુણો નકારા છે. એ ગુણોની કોઈ કિંમત નથી. ફરી વાત કરું છું, તમારામાં અનંત ગુણો આપી દીધા છે ભગવાને, પણ ભગવાન સ્વામિનારાયણની અક્ષર પુરુષોત્તમ મહારાજની ઉપાસના નથી, સંતોનો યોગ નથી. એ બધા જ ગુણો બંધનરૂપ છે, નકારા છે, અનંત જન્મો લેવડાવશે. તમારો જેટલો પ્રભુ બાપ સમાન છે, સંત મા સમાન, જેટલો તમારો સંબંધ, જેટલી તમારી નિર્દોષ બુદ્ધિ, જેટલો તમારો દિવ્યતા, જેટલી તમારી સરળતા, જેટલો તમારા એ મુક્તોનો સંબંધ. મૂળ પુરુષ ભલે અનંત બ્રહ્માંડોને ઉભો કરે, પણ થાથા થાપડી કરનાર, ગટર સાફ કરનાર, મંદિરનો એક સામાન્યમાં સામાન્ય વ્યક્તિ પણ મૂળ પુરુષ કરતા શ્રેષ્ઠ છે. એ મહિમા આપણા જીવમાં ક્યારે દ્રઢ થશે? આજે એમનો આરતી થાય ને ત્યારે પ્રાર્થના કરીશું. આરસની મૂર્તિઓ નહીં માનતા, પંચમહાભૂતની મૂર્તિઓ નહીં માનતા, ભયંકર પાપ લાગશે. તમે કોઈ દિવસ સંબંધ નહીં બાંધી શકો. જો તમે પ્રભુનો, તમારા ગુણોનો જ પ્રભુને કિંમત નથી, તો તમારા દોષ સ્વભાવથી તમારે ચિંતા કરવાની શી જરૂર છે? આપણે બધાએ સંકલ્પ કરવાનો છે, મારે અનંત દોષો છે, પણ મારે નિરંતર એક ડગલું આગળ, એક ફૂટ આગળ વધવું છે. તમારામાંથી 99.9 આગળ વધવાનું કોઈને ખબર જ નથી. કઈક રામનવમી આવશે ને જશે, શું કરીશું આપણે? ખૂબ સજા કરે છે. તમારી મિનિટની, એક સેકન્ડની કિંમત નથી, આંકી શકાય એવી નથી. અબજો ડાયમંડ તો બી એક સેકન્ડની કિંમત આંકી શકાય એમ નથી. અબજો સોનાના મંદિર તો બી એક સેકન્ડની કિંમત આંકી શકાય એમ નથી. આ સંબંધ ક્યાંથી? જેનું તમને ભાન નથી. વૃત્તિને આધીન, સમજણને આધીન, કોઈ ગુણને આધીન, કોઈ શક્તિને આધીન, કોઈ ડાપણને આધીન, કોઈ ભોળપણને આધીન સંબંધ નિરંતર તોડ્યા જ કરતા હોઈએ છીએ. એ સનાતન માવતર છતાં એ ધરતી પર ના આવ્યું. તમે શું હિસાબમાં, તમારી હેસિયત કેટલી, તમારી વિસાત કેટલી? તમે બેક્ટેરિયા અને વાયરસીસ કરતાં બી એની આગળ હાવ ઝીરો છો. એક રૂવાડામાં લાખ બેક્ટેરિયા છે. એવા તો અક્ષરના રૂવાડે અનંત બ્રહ્માંડ ઉડે છે. એક રૂવાડામાં લાખ. આપણી શું હેસિયત, આપણી શું કક્ષા? તમે કોણ? અને ત્યાં યોગી મહારાજે જીવન દેખાડી દીધું. ગરજો બન્યા, ગરીબ બન્યા ને ગુલામ બન્યા. એના દિમાગમાં ખ્યાલ નથી. હજુ કેટલાય પ્રકારની રય અંદર બેસી ગઈ છે. હઠ, માન, ઈર્ષાના અનંત પ્રકારના પ્રભાવો છે. દોડ, દમ, દેખાવ, પ્રદર્શનના અનંત પ્રકારના, અપેક્ષા અને જય સ્વામી નારાયણ, ડાપણને ભોળપણના, પોતાની રીતના જીવવાના, હેવાના અનંત પ્રકારના બધા પાસો અંદર પડ્યા છે. હું સાચો, બસ મારી રીતનું જ હોવું જોઈએ. આ પુરુષોએ સંકલ્પ ઉઠ્યો છે એમને કોઈ દિવસ મારી રીતનું હોવું જોઈએ. બીજાને માન આપીને પૃથ્વી પરથી વયા ગયા, બધાનું પૂન લઈને વયા ગયા. એ ભાન જ ના રહ્યું. આપણે તો નિરંતર નપાસ, દર્શનમાં નપાસ, સ્પર્શમાં નપાસ, પ્રથમ 18 ને 16માં નિરંતર નપાસ. બાકી તો સદભાવ તો નિર્વાસનિક થઈ જાય. અને એ ભગવાન સ્વામિનારાયણને હું સર્વોપરી એટલે કહું છું. ભગવાન સ્વામિનારાયણે સંકલ્પ કરી નાખ્યો,
મારા સ્વરૂપનું વિજ્ઞાન સૌને થાવ. લે, ગધેડાને થાવ, ઘોડાને થાવ, ભેંસને થાવ, આખલાને થાવ, બધા સૌને થાવ. એક જ માર્ગ છે ભૂલકોનો. બસ ભૂલકોની અદા સિવાય પાત્રતા નહીં આવે. ભૂલકોની વાતને સમજ્યા સિવાય બુદ્ધિયોગ નહીં આવે. બુદ્ધિયોગ નહીં આવે એટલે ગમતામાં વર્તવાની વાત કલ્પના નહીં આવે. અને ગમતામાં જે દિવસે વર્તીશું તે દિવસે ડાયરેક્ટની શરૂઆત થઈ જશે. શુભ વિચારોની શરૂઆત થઈ છે. પછી નિરંતર સંબંધ અને પછી આકરી કસોટી છે. આપણે કેટલો બધો વિચારમાં રહેવાનો છે. આપણી શું હેસિયત, કોણ, કેટલા, શા માટે બીજાની ટીકા ચર્ચા સંશય, શા માટે, શું કરવા આવ્યા છે, શું થઈ રહ્યું છે. બધું સરસ, બધું સરસ, બધું સરસ. અને ગરીબોનો વિચાર કરજો, એને માર ખાધો છે વિચાર કરજો. 1,00,000 જેટલા યોગીમાની આજુબાજુ હતા, બધા સદગુરુનું સેવન અને ભગવાનની બુદ્ધિ, એક વિજ્ઞાન સ્વામી એકલાનું નહીં, બધાનું સેવન ને સેવા ભગવાનની બુદ્ધિથી કરી. આપણે 5ની કરી નાખો, બસ 5 જ. યોગી મહારાજ જેટલી તાકાત ન હોઈ શકે હું માનું છું. પણ જ્યારે પ્રભુએ સંકલ્પ કર્યો આ ધરતી પર આ દિવસે આવીને કે મારા સ્વરૂપનું વિજ્ઞાન સૌને થાવ, મારા સ્વરૂપનું જ્ઞાન સૌને થાવ, હું અક્ષરબ્રહ્મના સચ્ચિદાનંદ શરીરમાં અખંડ નિરંતર રહ્યો છું, મારે પ્રકૃતિન પુરુષને કોઈ સંબંધ જ નથી, હું મારી મૂર્તિમાં હું તમને લય કરવા આવ્યો છું અને લય કરી સુખ્યો કરવામાં આવ્યો છું. મારે તમને મારું બધું જ આપીને જવું છે, મારે કશું સાથે લઈ નથી જવું. હા, તો ખાનદાન મા બાપ ક્યાંથી મળે? સહેજાન